આગળ વાત કરીએ તો રાજ્યમાં 4 જૂનથી આંધી વંટોળ ફૂંકાવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। તો 4 જૂનથી આંધી વંટોળ સાથે રાજ્યમાં પવન ફૂંકાશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ સાથોસાથ 6 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે। સૌપ્રથમ તો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતથી કરીએ। રોહિણી નક્ષત્ર અત્યારેમાં હાલ ચાલી રહ્યું છે અને રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી જ હોય છે। એટલે રોહિણી નક્ષત્રમાં ઉતરતી રોહિણીમાં તારીખ 1 થી 4 જૂન અને 6 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ભારે આંધી વંટોળ સાથે રાજ્યના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વલસાડના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં રોહિણી રહેશે તો કેટલાક ભાગમાં રોહિણી દાઝવાની પણ શક્યતા ગણી શકાય। ઉત્તર ભારતના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો આંધી વંટોળ સાથે ક્યાંક વરસાદ થવાની ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ક્યાંક પવન સાથે આંધી વંટોળ સાથે છાંટા છૂટી કે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભિન્ન ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ જે છે એ કોઈ ભાગમાં ગાજવીજ સાથે થવાની શક્યતા રહે, કોઈ ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે। પણ આ વખતે આંધી વંટોળનું પ્રમાણ એવું હશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય એટલી આંધી વંટોળ હશે। એટલે અલબત્ત પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ રહેવાની શક્યતા છે એવું નહીં। આ આંધી વંટોળનું જે પ્રમાણ જે છે એ ચોમાસામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસામાં આંધી કે ધૂળકટ ઓછું હોય પણ પવનની તેજ ગતિ તો રહેશે જ। આ ઉપરાંત ઉત્તર ભારતમાં જે કાળઝાળ ગરમી છે એમાં કંઈક અંશે રાહત મળશે। તારીખ 1-2માં ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું જે રેગિસ્તાનનું ધૂળકટ છે એ છે પાકિસ્તાનના ભાગોમાં થઈ, પાકિસ્તાનમાં તો હજુ પણ 50 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેશે। પાકિસ્તાનના ભાગોમાં થઈને સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં થઈને છેક પૂર્વ ભારતના ભાગો સુધીમાં જતું રહેશે અને આ ધૂળકટ જે છે એ વિઝિબિલિટીમાં પણ ઘટાડો કરે તેવું હશે। ત્યારબાદ આંધી વંટોળના બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની બાદ ચોમાસાની શરૂઆત તારીખ 15મી જૂન સુધીમાં ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। પરંતુ અરબ સાગરનું હવામાનનો જે પવન જે છે એ હજુ ચોમાસાને ઉપર છેડી શકે તેવી ગતિમાં નથી, કારણ કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રનો જે ભાગ છે તે ન્યુટ્રલ છે। આમ છતાં આગામી 2-3 દિવસમાં કેરળ કાંઠાનું ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે અને તારીખ 7મી સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મુંબઈના ભાગોમાં થવાની શક્યતા રહેશે, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। 10મી જૂન સુધીમાં મુંબઈના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ 15મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 7થી 14માં ગાજવીજ સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 18થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 22થી 28માં જે આદ્રા નક્ષત્રો છે એનો વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ આ વખતે અલ નીનોની અસર છે, હજુ લા નીનોની અસર ઘણી મોડે છે, એટલે લગભગ લા નીનોની અસર ઓગસ્ટમાં ગણી શકાય, ત્યાં સુધી તો અલ નીનોની અસર ગણી શકાય। એટલે ભારે ઉકળાટ અને ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, છતાં ઉકળાટ તો છેક 15મી જૂન સુધી રહેવાની શક્યતા રહેશે। 15મી જૂને પવનની ગતિ વધુ હશે। જી, તો
તો 7 જૂન સુધીમાં મુંબઈમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને આ સાથે જ જો કે 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતની સાથોસાથ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. આથી માછીમારોનો દરિયો નહીં ખેડવામાં હવામાન ખાતું જે છે એની સતર્કતા બતાવી ચૂક્યું છે અને ધીરે ધીરે તો ક્યારેક તો જે ભયસૂચક સિગ્નલો છે એ પણ લાગી જવાની શક્યતા રહેશે. 8મી જૂને અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે અને 8મી જૂને બંગાળ ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. આ વખતે પવનની ગતિ કેવી હશે તે તેના જે સિગ્નલો છે તે જ બતાવશે. જી 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ ફૂંકાવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.